હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ, પ્રિઝમનો ન્યૂટનનો પ્રયોગ. પ્રિઝમ માટે ન્યૂટનનો પ્રયોગ. સરળ ડિજિટલ એજ્યુકેશન, સરળ વિજ્ઞાન ધોરણ 10. આમાં આપણે સમજીશું કે ન્યૂટને કયા પ્રયોગના આધારે જણાવ્યું કે શ્વેત પ્રકાશ 7 રંગોના મિશ્રણથી બનેલો છે. તો જોઈએ, આપણે સમજીએ આગળ કે શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોથી બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ જણાવો આકૃતિ સહિત. અથવા તો ન્યૂટને સૂર્યના 7 રંગો, સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે તેવું કયા પ્રયોગ પરથી સાબિત કર્યું? અથવા તો પ્રકાશના ઘટક રંગોનું પુનઃ સંયોજન કરીએ, પાછા ભેગા કરીએ તો શ્વેત પ્રકાશ કેવી રીતે મેળવી શકાય? અથવા તો પ્રિઝમ વડે 7 રંગોનું પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશ કેવી રીતે મેળવી શકાય તેની કિરણાકૃતિ દોરીને સમજાવો. જોઈએ આપણે ન્યૂટને કયો પ્રયોગ કરેલો. ન્યૂટન ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો એક વૈજ્ઞાનિક. એને પ્રકાશ અને તેના રંગો વિશે શીખવામાં ખૂબ જ રસ હતો. એક દિવસ તેજસ્વી દિવસ હતો, આનંદદાયક ખુશનુમા દિવસ હતો. ન્યૂટને પોતાના ઓરડામાં અંધારું કરી દીધું અને વિન્ડોના શટરમાં એક છિદ્ર બનાવ્યું ને એમાંથી એક સૂર્યપ્રકાશનું એક કિરણપુંજ રૂમમાં દાખલ કર્યું અને એને ગ્લાસના પ્રિઝમ પર, કાચના પ્રિઝમ પર એ કિરણપુંજને આપાત કર્યું. તો પરિણામ સ્વરૂપે અને મેઘધનુષની જેમ પ્રકાશનો અદ્ભુત જુદા જુદા રંગનો પટ્ટો મળ્યો, 7 રંગનો પટ્ટો મળ્યો. એ પ્રયોગ એને 1665માં કર્યો હતો. વિચારો, 1665માં. આપણે તો અત્યારે આધુનિક સમયમાં છે, અત્યારે આપણે ખૂબ જ આધુનિક સમયમાં છે, પણ નવા સંશોધનો ન કરીએ તો કાંઈ વાંધો નહીં, પણ ઇનોવેશન જે જૂનામાં છે એને સુધારીને કાંઈક નવું સરળ બનાવવું, એ વિશે પણ આપણે વિચારતા નથી. માત્ર ને માત્ર આપણે ભોગમાં પડી ગયા છે ભૌતિક વસ્તુઓની. હવે ન્યૂટને પોતાના પ્રાયોગિક અવલોકનને આધારે જણાવ્યું કે પ્રકાશ 7 ઘટક રંગોનું પુનઃ સંયોજન કરી મૂળ પ્રકાશ પાછો મેળવી શકાય છે. એટલે કે શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. તો ન્યૂટને પોતાના અવલોકનને આધારે જણાવ્યું કે પ્રકાશના 7 ઘટક રંગોનું પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશ પાછો મેળવી શકાય છે. તો પહેલો પ્રયોગ એક પ્રિઝમમાંથી એને પ્રકાશ આપાત કરતા 7 રંગના એક પ્રિઝમ પરથી પ્રકાશ આપાત કરતા અને 7 રંગના પટ્ટા વર્ણપટ જોવા મળ્યો. તો કે એ પ્રકાશને બીજા પ્રિઝમ પર આપાત કરતા, બીજા ઉલટા પ્રિઝમ પર આપાત કરતા પાછો મૂળ પ્રકાશનું સ્વરૂપ મેળવી શકાય છે. જો અહીંયા આપણે ફરી જુઓ કે પહેલા પ્રિઝમમાંથી પ્રકાશ આપાત કરતા 7 રંગનો વર્ણપટ જોવા મળ્યો. હવે એ વર્ણપટ બીજા પ્રિઝમમાંથી પસાર કરતા પાછો મૂળ સ્વરૂપે પ્રકાશ જોવા આપણને મળે છે. તો એને આ પ્રયોગ ન્યૂટને પ્રિઝમનો આ એક્સપેરિમેન્ટ દ્વારા સાબિત કરેલું કે સૂર્યપ્રકાશ 7 રંગનો બનેલો છે. એનું પુનઃ સંયોજન પાછું બીજા પ્રિઝમ દ્વારા કર્યું અને મૂળ પ્રકાશ સ્વરૂપે શ્વેત પ્રકાશ પાછો મેળવેલો. હવે લખીશું કઈ રીતે તે સમાન પ્રિઝમ કોણવાળા કાચના 2 પ્રિઝમ P1 અને P2 આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગોઠવો. પહેલો પ્રિઝમ P1 અને બીજો P2. પહેલો પ્રિઝમ P1 અને બીજો પ્રિઝમ P2. P1 પ્રિઝમની એક બાજુ પર પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત કરો અને આ કિરણનું 7 રંગોમાં વિભાજન થશે, આપણે જોઈ શકીએ છીએ. હવે આ 7 રંગોને પ્રિઝમ 2ની એક બાજુ પર ત્રાંસા આપાત કરવાથી પ્રિઝમ 2 આ 7 રંગોનું પુનઃ સંયોજન કરે છે અને મૂળ પ્રકાશ આપણને મળે છે. તેથી પ્રિઝમ 2માંથી
નિર્ગમન પામતું સફેદ કિરણ આપણને મળે છે. આમ પ્રકાશના ઘટક રંગોનું સંયોજન કરી સફેદ પ્રકાશ મેળવી શકાય છે. તો ન્યૂટને આ પ્રયોગ દ્વારા સાબિત કરેલું કે પ્રકાશ 7 રંગોનો બનેલો છે અને એના સંયોજન દ્વારા ફરી સફેદ પ્રકાશ મેળવી શકાય છે. હવે તમારે કઈ રીતે આકૃતિ દોરવાની છે અને કઈ રીતે લખવાનું છે તે. સમાન પ્રિઝમ કોણવાળા કાચના 2 પ્રિઝમ P1 અને P2 ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગોઠવો. એક છતો ને એક ઊંધો. હવે એમાં ઊંધો છતો હોય જ નહીં, બધી બાજુ આમ જનરલી સરખી જ હોય, પણ એક અપવર્ડ અને એક ડાઉનવર્ડ. P1 પ્રિઝમની એક બાજુ પર પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત કરો. આ કિરણ 7 રંગોમાં શું કરે છે? વિભાજન કરે છે. જે અહીંયા સુધીની વાત જોઈએ તો કે કિરણ 7 રંગોમાં વિભાજન કરશે. પ્રકાશનું 7 રંગોમાં વિભાજન થશે. હવે આ 7 રંગોને પ્રિઝમની P2 પ્રિઝમ બીજા પ્રિઝમની એક બાજુ પર આપાત કરો. એક બાજુ પર ત્રાંસા આપાત કરવાથી P2 પ્રિઝમ આ 7 રંગોનું પુનઃ શું કરે છે? સંયોજન કરે છે. તેથી પ્રિઝમ P2 માંથી નિર્ગમન પામતું કિરણ કેવું મળશે આપણને? સફેદ મળશે. પડદા પર સફેદ પ્રકાશ આપણને દેખાશે. આમ પ્રકાશના ઘટક રંગોનું સંયોજન કરીને સફેદ પ્રકાશ મેળવી શકાય છે. આમ આ પ્રયોગ દ્વારા ન્યૂટને સાબિત કરેલું. નંબર 1, પ્રકાશ 7 રંગોનો બનેલો છે. નંબર 2, એનું પુનઃ સંયોજન કરી પાછું સફેદ પ્રકાશ મેળવી શકાય છે. એટલે કે આ પ્રયોગ દ્વારા તમારે આકૃતિ દોરવાની છે, કાં તો આગળની રીતની અથવા તો આ રીતની. આ પ્રયોગ દ્વારા ન્યૂટને સાબિત કર્યું કે શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે. આમ ટૂંકમાં એક પ્રિઝમથી શ્વેત પ્રકાશના જુદા જુદા રંગો જુદા જુદા પ્રમાણમાં 2 વાર વક્રીભવન પામીને જુદા જુદા રંગો મળે છે. જો 2 વાર વક્રીભવન એટલે કંઈ? એક તો અહીંયા આપાત થાય ત્યારે વક્રીભવન, અને નંબર 2 જ્યારે નિર્ગમન પામે ત્યારે વક્રીભવન. આ રંગો બીજા પ્રિઝમ પર આપાત થતા બીજા પ્રિઝમમાંથી પહેલા પ્રિઝમ કરતાં ઉલટી દિશામાં ફરી પાછું, જો અહીંયાથી નીચેથી પ્રકાશ ફેંક્યો તો નીચેની તરફ નિર્ગમન થયું. હવે બીજા પ્રિઝમમાં ઉપરની તરફથી આપાત થયું એમ કહેવાશે, તો ઉપરની તરફ જ નિર્ગમન થશે. એટલે કે બીજા પ્રિઝમ પર આપાત થતા બીજા પ્રિઝમમાંથી પહેલા પ્રિઝમ કરતાં ઉલટી દિશામાં 2 વાર વક્રીભવન પામે. જો પહેલામાં નીચેના તરફ વક્રીભવન થયું, બીજામાં જો ઉપરની તરફ, કારણ કે ઉપરની તરફથી આપાત થયું તો ઉપરની તરફ શું થયું? વક્રીભવન થયું. એટલે 2 વાર વક્રીભવન પામી સફેદ પ્રકાશનું કિરણપુંજ રચીને નિર્ગમન પામે છે. એટલે આ પરથી આઇઝેક ન્યૂટને કહ્યું કે સૂર્ય પ્રકાશ 7 રંગનો બનેલો છે. જે પ્રકાશ વર્ણપટ સૂર્યપ્રકાશના વર્ણપટ જેવો મળે તેને શ્વેત પ્રકાશ કહે છે. કોઈ પણ પ્રકાશ કે જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ બનાવે છે તેને ઘણીવાર આપણે એને શ્વેત પ્રકાશ, સફેદ પ્રકાશ કહીએ છીએ. હવે ન્યૂટને આ વધારાનું છે. હવે ન્યૂટને બીજા કયા કયા પ્રયોગ કરે? ન્યૂટને આ પ્રયોગ દ્વારા જ માત્ર શ્વેત પ્રકાશ માટે આ એક જ પ્રયોગ નહોતો કર્યો. બીજો પ્રયોગ કે બંને પ્રિઝમ, આપણે મેં તમને કહ્યું કે એક આગળના પ્રયોગમાં જોયું કે એક પ્રિઝમ અપવર્ડ અને એક ડાઉનવર્ડ, તો એને 2 સીધા પ્રિઝમ મૂકીને પ્રયોગ કરી જોયો. પણ થયું શું કે એ અલગ અલગ રંગના પટ્ટા જે મળ્યા તે બીજા છઠ્ઠા પ્રિઝમમાંથી એ કરતા પસાર કરતા આ જે તરંગો અલગ અલગ કલરના તે ફેલાઈ જાય છે. જુઓ, વાઇડ થાય છે, વધુને વધુ વાઇડ થાય છે. કેન્દ્રિત થવાને બદલે વધુને વધુ વાઇડ થાય છે. આગળનામાં શું થયું? બધા રંગો એક બિંદુએ કેન્દ્રિત થઈને સફેદ પ્રકાશ આપે છે. આમાં વધુને વધુ વાઇડ થતા જાય છે. હવે બંને પ્રિઝમ એકદમ સ્મોલ ગ્રેપ, બંને પ્રિઝમ એકદમ અડીને મૂકી દીધા તો શું થયું? તો કે બીજા એમાંથી નિર્ગમન પામતા કિરણો જો સમાંતર જાય છે, અલગ અલગ રંગના સમાંતર જાય છે. જ્યારે 2 વચ્ચે ગેપ રાખેલી એમાં શું થયું? કોઈ એક બિંદુએ વક્રીભવન પામીને મળે છે અને શ્વેત પ્રકાશ રૂપે આગળ ધપે છે. જ્યારે અહીંયા સમાંતર, દરેક રંગ સમાંતર થઈ જાય છે.
હવે આ ન્યૂટનની આકૃતિ રિયલ ગ્રાફ એનો જો પહેલાં એમાંથી આપાત કર્યો તો અહીંયા શું બતાવવા માગે છે આપણને, જુઓ ન્યૂટન આ આગળનો બીજો કોઈ એક પ્રયોગ કે એમાંથી અમુક રંગોને જો તે આગળ જવા દેશે, છિદ્રમાંથી અમુક રંગનો જ વર્ણપટ, આ પ્રિઝમ છે, પ્રિઝમ નંબર 1, એમાંથી અમુક રંગનો જો વર્ણપટ આગળ જવા દેશે અને બીજા પ્રિઝમમાંથી એ જ રંગનો વર્ણપટ પસાર કરશે તો સફેદ પ્રકાશ નહીં મળે, જે રંગનો વર્ણપટ આગળ આવ્યો છે એ જ રંગનો વર્ણપટ મળશે. નીચે બીજું જે સર્કલ છે એને જે રંગ કયા કયા રંગોનું સર્કલ મળે તે બનાવેલું તે છે. પણ આગળ જોઈએ આપણે એને કલરમાં, જે પ્રિઝમ એને બનાવેલું સર્કલ ન્યૂટને કે કયા કયા રંગના વર્ણપટ મળે, પાછળથી એને કોઈ પ્રિન્ટિંગ પ્રેસમાં અલગ અલગ રંગ આપવામાં આવેલા. હા, હવે અહીંયા બીજી બાબત, નીચેથી જો પ્રકાશ આપાત કરીશું તો નીચે તરફ નિર્ગમન પામશે, ઉપરથી આપાત કરીશું તો ઉપર તરફ નિર્ગમન પામશે. હા, હવે જે આપણે આગળ વાત થયેલી કે જો અહીંયા પહેલા પ્રિઝમમાંથી કિરણો અલગ અલગ રંગના વર્ણપટ મળ્યા, પણ અહીંયા છિદ્ર પાડીને પીળા રંગ આગળ છિદ્ર પાસે પડદા પર ઝીલ્યા, એ પડદામાં પીળા રંગ આગળ છિદ્ર પાડીને બીજા પ્રિઝમમાંથી પસાર કર્યું તો પછી બીજા પ્રિઝમમાંથી, ભલે ઊંધો છે, બીજા પ્રિઝમમાંથી પસાર કરતા સફેદ રંગ નહીં મળે નિર્ગમન રૂપે. જો સીધું કરીશું તો સીધો જ મળશે, પીળો પસાર કરે તો માત્ર શું મળશે, પીળો જ મળશે. જો અહીંયા તમે જોઈ શકો છો કે જો માત્ર લાલ એ કરીએ બીજા પ્રિઝમમાંથી તો લાલ, અથવા તો લાલ અને પીળો કરીએ તો મિક્સ, બંને મિક્સ થઈને અલગ જ રંગ મળશે. લાલ પીળો લીલો ભેગો કરીશું તો મિક્સ થઈને અલગ જ રંગનો વર્ણપટ મળશે. એટલે કે મિશ્રણ દ્વારા, રંગોના મિશ્રણ દ્વારા અલગ અલગ રંગના વર્ણપટ મળી શકે આપણને. અને જો બધા રંગોનું મિશ્રણ કરશો તો સફેદ રંગનો વર્ણપટ મળશે. ફરી એકવાર તમે હજુ આ એ જોઈ લો તમારી જાતે. ચાલો, હવે એને 3 પ્રિઝમનો પ્રયોગ, પહેલામાંથી આપાત કર્યા, પછી લેન્સ દ્વારા કોઈ જગ્યાએ કેન્દ્રિત કરી અને બીજા પ્રિઝમમાંથી સફેદ મળ્યો, પછી ત્રીજા પ્રિઝમમાંથી ફરી પાછો પ્રકાશ આપાત કર્યો તો પાછો ફરી 7 રંગનો વર્ણપટ મળે છે. હવે સૂર્ય જે 7 રંગો બનેલો છે એમાં મૂળ રંગ આપણા કેટલા, 3, લાલ, લીલો અને ભૂરો. તો એના સંયોજનથી જ આપણને જ્યારે બધા રંગોનું કોઈ 2 રંગોના સંયોજનથી કે ભાઈ લીલો અને લાલથી પીળો રંગ મળે છે, એવી રીતે ભૂરો અને લાલથી જાંબલી રંગ મળે છે. તો મૂળ રંગ 3, પ્રાથમિક રંગો 3નું મિશ્રણ થઈને જ બધા રંગો બને છે અને એ બધા રંગોનું જે કોમન મળે છે તે શું બને છે, સફેદ. જે આમાં તમે જોઈ શકો છો. હવે સ્વાભાવિક રીતે આપણે જોઈ શકીએ છીએ કે એમ બધી વસ્તુઓ, તો કે એ વસ્તુ પર પ્રકાશ પડે છે, સૂર્યનો પ્રકાશ પડે છે અને એ પ્રકાશના કિરણો આપણી આંખમાં પરાવર્તિત થઈને પ્રવેશે છે, માટે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. તો કે સફેદ વસ્તુ આપણને સફેદ કેમ લાગે છે, દૂધ સફેદ કેમ લાગે છે, તો કે સૂર્યપ્રકાશના કિરણોમાં 7 રંગ રહેલા છે, એ 7 રંગ એના પર પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે, માટે દૂધ આપણને સફેદ લાગે છે. બ્લેકબોર્ડ, સ્કૂલનું બ્લેકબોર્ડ કાળું કેમ લાગે છે, તો કે એમાં બધા રંગોનું શોષણ થઈ જાય છે, કોઈ પણ રંગ પરાવર્તિત થવા દેતો નથી, માટે આપણને બ્લેકબોર્ડ શું લાગે છે, કાળું લાગે છે. આ કોઈ મને કે સ્વાભાવિક રીતે મારો રંગ થોડો શ્યામ ટાઈપ છે, એટલે કોઈક એમ લાગે કે થોડા કાળા છે, પણ હું તો સાયન્ટિફિક જ જોઉં છું કે ભાઈ રંગોનું પરાવર્તન થતું નથી, બહુ ઓછા પ્રમાણમાં થાય છે, એટલે હું કાળો લાગુ છું. અથવા તમારી આંખ સ્વીકારી ના શકતી હોય એ પરાવર્તનને. હવે લાલ વસ્તુ લાલ કેમ લાગે છે,
તો કે બાકીના રંગોનું શોષણ થાય છે અને લાલનું પરાવર્તન થઈને તમારી આંખમાં પ્રવેશે છે, માટે લાલ લાગે છે. સફરજન લાલ કેમ લાગે? તો કે લાલ છે માટે લાલ લાગે છે. ના, બાકીના રંગોનું શોષણ થાય છે અને માત્ર લાલ રંગનું પરાવર્તન થઈ, લાલ તરંગોનું પરાવર્તન થઈ તમારી આંખમાં પ્રવેશે છે, માટે લાલ લાગે છે. એટલે તમે જુઓ કુદરતી કેવી અદ્ભુત રચના છે. તમારા શરીરની અંદર આજુબાજુના વિજ્ઞાનને, તમે તમારી આજુબાજુ ઘૂમતા વિજ્ઞાનને જુઓ. તમે જે અત્યારે આજુબાજુ જે પણ વસ્તુઓ જોઈ રહ્યા છે, એક સાથે કેટલી બધા પ્રકાશના તરંગો પરાવર્તિત થઈને તમારી આંખમાં પ્રવેશે છે અને તમે આંખ જોવાનો અનુભવ કરી શકો છો. અલગ અલગ રંગની વસ્તુઓ એક જ સમયે. હવે અહીંયા લાલ રંગનો પ્રકાશ જો લાલ પર વસ્તુ પર પડશે તો ત્યાંથી પરાવર્તિત થઈને તમારી આંખોમાં દેખાશે. જ્યારે લીલી વસ્તુ પર લાલ પ્રકાશ નાખશો તો એ શોષણ થઈ જશે. ભૂરી વસ્તુ પર લાલ પ્રકાશ નાખશો તો એનું ત્યાં કિરણોનું શું થઈ જશે? શોષણ થઈ જશે. આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા કે શું થાય છે કોઈ પણ પરાવર્તક સપાટી પર, કે પરાવર્તન થાય છે અને આંશિક શોષણ થાય છે કિરણોનું. આગળના ચેપ્ટરમાં જ જોઈ ગયા અરીસામાં કે ભાઈ કોઈ પણ પરાવર્તનના નિયમમાં જોઈ ગયા ભાઈ શું થાય છે. તો કે 3 શબ્દ આપણને આપેલા: પરાવર્તન, વક્રીભવન અને શોષણ. તો અહીંયા એ રંગોનું શોષણ થઈ જાય છે કે ભાઈ આ વસ્તુ આપણને લીલી કેમ દેખાય છે. હવે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો, વિચારો તમારી આંખમાં કેટલા બધા કિરણો પ્રવેશતા હશે, કેટલા કિરણોનું શોષણ થઈ જતું હશે. તમે લાલ જુઓ છો તો કે બાકીના કિરણોનું ત્યાં શોષણ થઈ જતું હશે અને લાલ તમારી આંખોમાં પડતું હશે. પીળા તરફ જુઓ, પીળા એ કિરણોનું ત્યાંથી અમુક કિરણ બાકીના કિરણોનું શોષણ થશે, બાકીના તરંગોનું શોષણ થતું હશે અને તમારી આંખોમાં એ જગ્યાએથી માત્ર પીળા તરંગો આંખમાં ઘૂસતા હશે. તો લીલી કેમ દેખાય? તો કે બાકીના રંગોનું શોષણ થાય અને લીલા રંગ તમારી આંખમાં તરંગ પ્રવેશે. ભાઈ આ કેળા પીળા કેમ દેખાય? તો કે પાકા છે માટે. એટલે બરાબર છે, પણ પાકા છે માટે બાકીના રંગોનું, સૂર્યપ્રકાશ જે 7 રંગોનો બનેલો છે એ પૈકી બાકીના રંગોનું શોષણ થાય છે અને પીળા પ્રકાશનું પરાવર્તન થઈને તમારી આંખમાં પ્રવેશે છે. ટામેટું લાલ કેમ દેખાય છે? તો કે કાચું નથી માટે લાલ છે. ભાઈ બાકીના રંગોનું શોષણ થાય છે અને લાલ રંગનું પરાવર્તન થઈ આપણી આંખમાં પ્રવેશે છે. ભૂરું કેમ દેખાય છે? બાકીના રંગોનું શોષણ થાય છે, ભૂરો રંગ આપણી આંખમાં પ્રવેશે છે. લાલ કેમ દેખાય છે? બાકીના રંગોનું શોષણ થાય છે, લાલ તરંગ આપણી આંખમાં પ્રવેશે છે. અને આ બે જે ન્યૂટને પ્રયોગ કરેલા એના જે ડ્રોઈંગ્સ છે તો આ હતો આપણો ન્યૂટનનો પ્રયોગ. ફરી 1-2 વાર વિડીયો જોજો, સમજજો અને તમારી જાતે આનાથી વધારે પણ કંઈક જોવા વાંચવા મળે, નેટ પર શોધજો, ઇન્ટરનેટ પર, તો એ શોધીને બહુ સરસ રીતે આ પ્રયોગનું વર્ણન કરજો.